તો આ છે ઇન્ડિયન રેડ સ્નેક, બહુ સારી સાઈઝમાં છે. ફિમેલ કોબરા. જો ભાઈ આવ્યું બૂટ પર. અરે તા તો વાત કેમ ભરે છે એમ મજામાં. તો અત્યારે મારા ખ્યાલથી આપણે વાગ્યા છે 8:22 થઈ છે ફાઇનલ ઇવનિંગમાં. ને શિયાળો જસ્ટ આઈ થિંક પૂરો થવા ઉપર છે. ને હવે ધીમે ધીમે સાપ નીકળે છે. તો હું મારા કોલમાં જાઉં છું એટલે મોરબીથી આઈ થિંક 10-15 કિલોમીટર જેટલું બગથરા ગામ છે. ત્યાં એક ફેક્ટરીમાં સાપ છે. ભાઈનો કોલ એવી રીતના હતો કે ભાઈ હિતેશભાઈ એક સાપ ને 2 સાપ છે, એટલે તમે ફટાફટ આવો. અહીંની પબ્લિક બહુ ડરી ગયેલી છે. એટલે હું ને મારા મિત્ર અહેમદભાઈ અમે બે તાત્કાલિક બાઇક લઈને નીકળી ગયા છે. જસ્ટ પહોંચવા આવ્યા છે. તો વિડીયોમાં બન્યા રહેજો, આપણે બતાવીએ આગળ ક્યાં સાપ છે, શું છે, કઈ જાતિના સાપ છે, ઝેરી છે, બિનઝેરી છે, બધું જ તમને બતાવીએ. તો બન્યા રહેજો વિડીયો. છે બિગ સાઈઝમાં તામર છે. તો બે અલગ અલગ જાતના છે. ઓલા ભાઈ એમ કે ફેન ચડાવતો હતો. ક્યાં બતાવો ને ફોટો હે. એટલે એવું નથી, થોડો પછી બોરામાં જાતો તો વૈટલો ભાગ ફોટામાં આવ્યો સમજ્યા. હા દેખ આ બાજુ આવે ને એમ નહીં લાંબા ચોરી બોરી લ્યો ને એક કેવી આરામથી બેસીને. કેટલી લાગે યાર, બહુ મોટી હો ભાઈ. હતું કેવડી લાકડી એક દિન ઓલું આપું તો એમ ન કરાય કોઈ દી. અને ખેંચી લ્યો, વાંધો ને હજી ખેંચી લ્યો. બેઠું ખેંચો ખેંચો. બાલીએ બાર લઈ લે, બાર લઈ લે. બસ બહુ સારી સાઈઝમાં.
તો આ છે ઇન્ડિયન રેડ સ્નેક, બહુ સારી સાઈઝમાં છે. ચાલુ. તો મિત્રો એક સાપ મળી ગયો છે. આ છે ઇન્ડિયન રેડ સ્નેક અને બહુ સારી સાઈઝમાં છે અને કલરે બહુ એટલે બહુ મસ્ત છે અને ખાધેલ પીધેલ એકદમ. અહીંયા કઈ ઘટતું નથી ખાવા પીવામાં આને. અને ભાઈ એમ કે છે હજી એક સાપે છે એટલે પેલા આ બધાને લોકોને બીક ન લાગે એવી રીતના જંગલ વિસ્તારમાં જ્યાં કોઈ રહેતું ના હોય ત્યાં આને રિલીઝ કરી દેશું. તો આને આપણે અત્યારે બાજકો આપજો ને બાજકો લાવો લાવો ખોલી દે ખમોઈ મુક્તિ તમારે ગવાઈ જાવ. ખોલી દો ઉભરી ગયો. ખોલી દો લાવો. હા ખોલી ગયું ખોલી ગયું. ખોલી દે. એક નહીં દીક તો લાગે. મોટી દીવાની. દીક તો લાગે છે ને. ચાલો બેટા. અંદર 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 હજી આની પૂંછડી કપાઈ ગયેલી હો. કેવડો હોય હાથમાં આવી રહ્યા છે. હા બંધ કરજો ઘડી હવે નીકળ જાવ દૂર પડી જજો. ધામણ જેવું જ છે. આનો પાસવર્ડ શું હિતાભાઈ? ઉભા રહેજો 2 મિનિટ. હે નાની ભાઈ ધોકો રાખજો. કોબરા જેવું છે. કોબરા હે. હા રે લઈ. પેલા દાંતેડાથી ખેંચી લ્યો, બાજકું ખેંચી લ્યો. ઉભા રહેજો ચોરી હે આમ કરી નો જાય જોઈજો. આની બાજુ ખાસ જોઈજો. ઉભા રહ્યો કોબરા. આ કઈ દે પૂરું. આ કોબરા હે. ભાઈ લાવ સંતો થાય આમાં નો કરી જાય નકરી નીકળે ઘડીક. ના ના હવે અમારી નજર પડી. આયો લાઈટ રાખજો, અહીં લાઈટ રાખજો. જાય હો, જાય હિતાભાઈ થોડો લઈ લ્યો વયો જાય. બારે લઈ લ્યો. અંજવારે લઈ જાઓ. મારા મારે હો. આ ચોરી જોઈએ કાઈ? આમાં બોટલ જોશે. બોટલ એટલે ચોકલેટ ની બહેણી હોય ને એ. રેડી પવન ગયું આવ્યો નથી ને હજી.
જો મારે તો ને ચા વાળી કોણ તો હે સકનમતા આશી તો એટલે હારીને ગયો એટલે આ તો જ્યાં ફટાફટ કરી આ નગર વયો જાય છે નકામાં ઓલા ભાઈ બી તો હિયા હવે પછી ફીંદા હોય બે તો જોયા તા જ ને બે તો જોયા પછી નથી એકાદ હશે તો ડેન્જર હો અરે જોયું કે અતુલભાઈ હાલો આ રોલા મારા માણા અહીંયા હે મોટી એક બહેણી ખાલી કરી દીધી ને એવું પૂરા હા હે પાછો કાં ભાગે ડબો કેવો તો જો અહીંયા આવ્યો તમે હોતી નહીં દીવાનું હોય નહીં ના 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 ખાલી કરી ના બોલો ઉપર બેઠો એક હતો મિત્રો આપણી પાસે ઇન્ડિયન રેડ સ્નેક જે હાવ બિનઝેરી હતો સાવ એટલે સાવ બિનઝેરી અને આ છે આપણો ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા જે ઇન્ડિયામાં સૌથી ઝેરીમાં ઝેરી ગણવામાં આવે છે ન્યુરોટોક્સિક વેનમ આવે આની અંદર અને સાઇઝમાં તો કહું એટલે મીડિયમ છે એટલી મોટી સાઇઝ નથી પણ બહુ એગ્રેશનમાં છે અને તમે જો એગ્રેશનમાં હોય એટલે એનું હૂડ ફેલાવીને અને બેસી જાય છે અમે ડરાવવા માટે કે ભાઈ બાજુમાં ન આવ બાકી હું બાઇટ કરી લઈશ એવી રીતના એટલે અમારી હાટું આ નવી નવાઈ છે કે એક બહુ ઝેરીમાં ઝેરી સાપ અને એક સાવ સંપૂર્ણ બિનઝેરી ઇન્ડિયન રેડ સ્નેક ધામણ જેને કહીએ છીએ બે ભેગા આપણે જોવા મળ્યા છે આની પહેલાં તમે જોયો વિડીયોમાં એ બહુ બિગ સાઇઝમાં બિગ સાઇઝ એટલે સારી સાઇઝમાં ધામણ હતી અને આ ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા જે અત્યારે એગ્રેશનમાં છે થોડોક અને બીવડાવવાની ટ્રાય કરે છે જોઈ શકો તમે કેવી રીતના ફેણ માંડીને સામે બેસી ગયો છે કે ભાઈ છેટો રહેજે બાકી હું બટકો ભરી લઈ આ બાઇટ કરે મિત્રો એટલે માણસને કંઈ સારવાર ન મળે કલાકથી 1.5 કલાકની અંદર તો માણસની મૃત્યુ થવી નક્કી છે જો માણસ કલાકની અંદર 1.5 કલાકની અંદર હોસ્પિટલે પહોંચી જાય અને એન્ટીવેનમ મળી જાય અને તો એ માણસ બચી શકે છે બાકી જો કંઈ સારવાર ન મળે તો એ માણસ બચી શકે એમ નથી આને બાઇટ કર્યા વખતે કેમ કે આની અંદર ન્યુરોટોક્સિક વેનમ આવે છે જે તરત આપણા મગજની અંદર અસર કરે છે અને તમારે દેખાવું બંધ કરી દે છે શ્વાસ લેવાનું બંધ કરાવી દે છે ઉલટી થવા માંડે છે અને ધીમે ધીમે તમારું હાર્ટ બંધ કરી દે છે પહેલાં તમારે ન્યુરોસેન્સમાં એ તરત અટેક કરે છે ને એનાથી તમારું બધુંય આખું શરીરનું ઠપ થઈ જાય શું કહેવાય પેરેલાઇઝ થઈ જાય શરીર અને પછી માણસ મૃત્યુ પામે છે તો સારવાર ન મળે તો સારવાર મળી જાય તો માણસ બચી જાય છે આપણે હમણાં હેમંતભાઈને જ બાઇટ થઈ હતી આ કોબરા સાપની જ એ તરત જ હોસ્પિટલે પહોંચી ગયા હતા તો એમને તાત્કાલિક સારવાર મળી ગઈ હતી ને એ 2 થી 3 દિવસમાં કમ્પ્લીટ થઈ ગયા હતા એટલે સારવાર ન મળે તો પછી બાઇટ થઈ શકે છે બાઇટ શું માણસ બચતો નથી એમાં એ જો ફૂફારા કેવી રીતના મારે છે બીવડાવે છે કે ભાઈ છેટા રહેજો મારાથી કેમ કે એટલા બધા માણસને પહેલી ફેરે જોવે છે આજુબાજુ એટલે એ થોડોક બી ગયો છે બી ગયો એટલે એ ફેણ માંડીને બેસી ગયો છે હા જો એનું તમને માહિતી આપી દઉં વિડીયો ચાલુ છે ને હે ભાઈ પૂછે છે એની પાછળ જે ત્રિશુલ જેવું છે જે સ્પેક્ટિકલ માર્ક એ શું છે તો એને કુદરતે આપેલું છે જ્યાં નાના હોય ને કોબરા નાની સાઇઝમાં બચ્ચા એટલે છે ને એને માર્ક એને બહુ સારું દેખાતું હોય
અટ્રેક્ટિવ દેખાતું હોય. અત્યારે જો ઝાકું થોડુંક દેખાય ને નાનો હોય ને એને એને સારું દેખાતું હોય. એને કુદરતે આપેલું છે, એક રીતના કહી તો ભગવાને દીધેલું છે. કેમ કે એ જો આ બાજુ જોતા હોય ને એટલે એને પાછળથી કોઈ ટચ કરે કે પાછળથી કોઈ જાય ને એને ખબર જ ન પડે પાછળ કોણ આવ્યું શું હે. પાછળથી તમે અડો તો એને ખબર ન પડે, એને આખું આગળ હોય એટલે આનાથી મોટો શિકારી અને ખાવાવાળો પાછળથી અટેક કરતો હોય ને એટલે એને એમ લાગે કે પાછળ એને બે આંખો છે. એના કારણે એ ને એને કુદરતે આપેલું છે સ્પેક્ટિકલ માર્ક, કે એના શિકારી એનાથી મોટા હોય ને તો એને એમ લાગે કે પાછળ એને હે ને આખું હોય ને મારી સામે જોવે એટલે એનાથી આમ થઈ જાય. એટલે કુદરતે જ એને આપેલું છે. બોલો ના લાકડી રાખવી હરેલો કઈ. હા હા આમ એના બધા બોલે ને અવાજ જાગે ભાઈનો અવાજ નથી આવતો. તમે ઓલું બ્લૂટૂથ રાખો યાર કનેક્ટ કરીને તમારો જ અવાજ આવે. નીકળો પાછો. બોલો કઈ ગયું ડ્રાઈવર? હોલ નહીં કરવો પડે. ચલો ફાઇનલી ના બાંધી દઈએ એક હાટકડું ભરાઈ દે. હા ને હાઠેકડો ભરાય છે. ખાઈ રહ્યો જાડુ રહ્યો. હા ભરાઈ ગયું ને આમાં તો હવા મળી જાય ને. ઓલી બાજુ ના ઓલી બાજુ ઓય એને કે આ દેખાય આ લાઈટ આ બાજુ ફેરવી ના. પત્રામાં ગયો. ઓલી બાજુ લાઈટ રાખજો. ક્યાં ઓલી મોટી લાઈટ આપો તો. હા ભા ભાયા કરે. આઈ રે આમાંથી ચોરીયું આપણું કે એકાદ લઈ લઈએ તો. કઈક આને આમ પડે એવી રીતના એવું કઈક લઈ. હા એમાં લઈ રહ્યો ઓલો સોર્યું જ હમણાં આપણે ઓલું ચોરીયું પડ્યું લેવરાઈ લે તો. ઓયા પડ્યું છે આપણે અહીંયા. આમ રે આમ પટમાં હેલબત નો રે. આ તૂટી જાય વાંધો નહીં. હા વાંધો નહીં. ભલે બધું તૂટે. લાઈટ રાખજો. હા આલી બાજુ જોવું પડે ને ભાગ. એ ખેતી બી હોરાય લાગે. પેલા બધા પતરા પાડી દો પછી ઓલું જે રહ્યું ને ખાટલા જેવું એ ખેંચી લ્યો. એમના હાથ નો નાખતો પૂરા. મોટા પત્તર કે ઓલા કે ટ્રેક્ટર લઈને રાખ. આપો તો એ લાઈટ આપો તો અહીં. ટ્રેક્ટર લે. ઓય લાઈટ તો રાખે એમાં ટ્રેક્ટર હમુ રાખે. તમને હરકું દેખાય ને. આઈ રહ્યો કોબરા. કોબરા રેડી બીજું ઓલી પર નેકમાં ભાગો. ના ના બેઠો એમ તો કે નહીં. આ ઉપર ભાઈ 5 મિનિટ ટ્રેક્ટર આવે તને મજા આવશે. ના ના લાવો પકડો. ટ્રેક્ટર ની જરૂર નથી આમાં. હાલો ઈતાભાઈ. એવડી લાકડી આપો ને. આ ચોરી નહીં આવે. એને એવડી મોટી બધી નહીં જોઈ, નાની જોઈ. હા લઈ લ્યો ને ઈતાભાઈ. સમજો ઓલો હરકી લાઈટ કરે હમણાં. બેઠો કે આમ નીકળો. ના ઈ બેઠો. હવે હો હવે લઈ લ્યો લઈ લ્યો. બહાર હાલો. કોબરા આ મોટો હોના કરતા.
2 સાપ રેસ્ક્યુ કર્યા પછી એક આ ત્રીજો સાપ આપણી તે જ જગ્યા ઉપરથી રેસ્ક્યુ કર્યો છે. એમ કેવું હોય તો કહેવાય કે અહીંયા મોટી ઓલી તો નહીં ચાલે ને આપણે હતી એની મને ડબ્બો હોય તો દીવો આવે આ છે ભાઈ કોબરા નંબર 3 અત્યારે અડધી કલાકમાં 3 પકડા ડબ્બો હાલ્યા લાઈટ હલો માં શાંતિથી ઉભા રહી એક જગ્યાએ હલશો તો દીશે. એ ઓલું ડબલ્યુ એક ગોત તો ઓલી નોઝલ નું હતું આ હે ફિમેલ फीमेल को ફિમેલ બોબો. જો ભાઈ આવ્યું દૂધ સાત વાત તો ભરે છે એમ બાજકામ ભરાઈ જાય પણ અમારે લઈ જાવ અઘરો પડે ને ભાઈ બીજું કઈ નહીં બાજકામ એમ જ. હા બ્રાહ્મણ હોય તો હજી ખોરાક નાખીને વયા જઈએ અમે. રાહ જોવે બાપા તો જાવ એ ભાઈ ગો ઓના કરતા મોટો છે. એના કરતા મોટો પણ શાંત હે, મોટા હોય ઈ શાંત હોય. હજી આ તો દેખી કોણ દીવા આ તો ગઈ હોય છે આવતી આ તો હવે આ બધા ઉપાડી દે હવે અરે આ મોટી આ રેડી રેડી હાલો. આ છે ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા 3 ત્રીજા નંબરનો. અને હવે આને પેક કરી આજે આપણે અહીંયા આવ્યા હતા 3 રેસ્ક્યુ કર્યા છે આપણે 2 કોબરા અને એક બિગ સાઈઝની ધામણ. ખાઈકા અમે ઇવેન વિડિયો હાલે આ એ ભાઈ હવે એગ્રેશનમાં થોડોક હાલે છે અને વેલરો આપણે પૂરી દઈએ. હાલો તો મિત્રો આ 3 સાપ આપણે બગતરાથી રેસ્ક્યુ કર્યા હતા. તમે જોયો હશે વિડીયો. એને આપણે અત્યારે જો રાત થઈ આવતા આવતા લઈને આપણે રિલીઝ કરી દઈએ. પાણી બાણી બધું વ્યવસ્થિત જગ્યા છે. 2 કોબરા છે, એક રેડ સ્નેક છે. રેડ સ્નેક બહુ મોટી સાઈઝમાં છે, જોઈ શકો તમે. બહુ મોટી સાઈઝમાં રેડ સ્નેક છે અને ખાધલ પીધલ હાવ ફૂલ. તો આને જાજી આપણે હેરાન નથી કરતા. એક રેડ સ્નેક વિશે થોડી તમને માહિતી આપી દઉં. આને તમારે વરતવી હોય તો આની પૂંછડી હશે ને, પૂંછડીનો ભાગ છે ને ત્યાં છે ને જારી જારીની નિશાન હશે, એટલે એનાથી તમે વર્તી શકો. બાકી ઘણા કલરમાં આવે છે અને આનું શરીર જાડું હશે, મોઢું નાનું હશે ને પૂંછડી નાની હશે ને વચ્ચેથી શરીર જાડું હશે. એ રેડ સ્નેક એનું મોઢું હશે, મોઢા ઉપર તમે બ્લેક કલરના નિશાન જોઈ શકશો સાઈડમાં. એનાથી તમે રેડ સ્નેકને વર્તી શકો છો. તો જાજુ આપણે આને હેરાન નથી કરવી, ટોટલી નોન વેનમસ આવે છે ને આને આપણે રિલીઝ કરી દઈએ. ચાલો બાય બાય. કોબરા મોટી સાઈઝમાં છે, પેલા નાની સાઈઝમાં ઉભા રહી હાલો રેડી. હવે છે કોબરા, બહુ ખારો હતો, જો હજી ફૂફારા મારે છે. ફૂફારા મારે છે. લે પલટાવે કોબરા. એ બાઈક બાજુ જાય
આ છે બીજો કોબરા, મોટી સાઇઝમાં છે. આનાથી મોટી સાઇઝ કોબરાની જનરલી વધે નહીં. આઈ થિંક 4.5 થી 5 ફૂટનો આ કોબરા છે, મોટી સાઇઝમાં, ને શાંતે છે, જેમ મોટો એમ શાંત. ને આ આપણે ત્યાંથી જ રેસ્ક્યુ કર્યો હતો. આનું ઇંગ્લિશમાં નામ છે ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા, ગુજરાતીમાં નાગ, ખેણીઓ, નાગ દાદા, ગોગા મહારાજ, આપણે ઘણા નામેથી ગુજરાતમાં ઓળખાય છે. ન્યુરોટોક્સિક વેનમથી ભરપૂર. મેં આગળ માહિતી તમને આપી છે કોબરા વિશે આ જ વિડીયોમાં. એને એ જ રીતના ન્યુરોટોક્સિક વેનમથી ભરપૂર છે આ. એટલે આ કે સાપ નીકળે તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો કોન્ટેક કરવો અથવા કે રેસ્ક્યુઅરને બોલાવવા, હાથે પકડવાની ટ્રાય કરવી નહીં. અમને જોઈને કોપી કરશો નહીં. અમે પ્રોફેશનલ રેસ્ક્યુઅર છે, ટ્રેનિંગ લીધેલી છે. અમારું જોઈને અમને કોપી કરવાની ટ્રાય ન કરતા. 2 હાથ જોડીને તમને એક નિવેદન કરું છું. તો આને આપણે કરી દઈએ રિલીઝ. આવા ઝેરી સાપ અમે હાથે પકડીએ છીએ, એટલે અમારી કોપી તો તમે ન કરો, હાથ જોડીને કલાઈ કરું. બસ કરવું હોય તો સબસ્ક્રાઈબ કરો. વિડીયો આવી જ રીતના જોતા રહ્યો, આગળ શેર કરો, ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કમેન્ટ્સ કરો. કે તમારે કંઈ પ્રશ્ન હોય તો અમને કમેન્ટ કરી શકશો, હું તમને જવાબ આપીશ, અમારી ટીમ તમને જવાબ આપશે. ને ફૂફારા મારે છે, જો હવે એમ કહે છે બહાર નીકળવું છે મારે, એટલે હવે બહાર આપણે આને કાઢી નાખી. એટલે બને ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરો, હાથે પકડવાની ટ્રાય ન કરો. હાથ જોડીને એટલું નિવેદન કરું ને વિડીયોને આગળ વધારો. ભલે મિત્રો, તો આને આપણે કરી દઈએ રિલીઝ.